જો ને અત્યારે સીઝનની ચોળીઓ ચેવી લાઈ છે અસલ. બધી સીઝનની શાકભાજીઓ અત્યારે ખાઈ લેવાની. પણ ખાઈ લઉં પણ આ મારો છોકરો શીખર પણ ચાંદનો જોહો વહુને લેવા માટે ચારે આવશે. શિખર કાળી છે કે ધોરી છે. હાય લઈને આવો ને તો હું તો છે જાત્રા કહેવાય. એ કોક જાત્રા આવે છે ને જાત્રાએ જતી રહું આખું ઘરનું ચાવી બાવી ને હોપી દઉં. પણ ચારનો જ્યો છે મારો રોયો. જો જાય જો લઈ જાય છે આવતો નહીં. એ ચોક ભાઈબંધો જોડે હશે શિખર. આવો તો હું શાંતિથી કપડા બપડા ધોડાવું અસર. ઘરનું બધું એના ઉપર ઢોરી દઉં અને નિરાંતે હું ફરવા જતી રહું જાત્રાએ. એટલા અરમાન મેં રાખ્યા છે કે મારી વહુના. અને પેલો 5 તોલાનો એના માટે હાર કર્યો છે એના હાલવાનો છે મારા. અલી બંગુડી મારા છોકરા વહુ લઈને આવે છે. આવજે જોવા માટે. પેલી નહીં લેતી આવજે. ભલે હું માર જોડે ઝઘડા કરતી પણ એને લેતી તો આવજે. મારી વહુને જોવા મારા છોકરો આવે છે. જલ્દી આવજે પાછું હો. હા અને આજુબાજુ વાળા ગોમ નહીં કહેતી આવજે. અને ઓવા પેલા ઢોલ વાળા લેતી આવજે પાછી. ઓવા હાય આવર એટલે આ શાકભાજી ને બાગભાજીમાંથી તો સત્તા કારી કે ધોરી. કારી તો ધમલાની મારો તો ધોરી આવી છે. આ દોરી આપને લે તો આખું ફીરકું લઈ જા લે. એટલે આખું ફીરકું નહીં લેવું. હોભળો ક કહું આજ વધના બજારમાં જશું હા. બજારમાં હું લેવા જાઉં છું? કપડા લેવા. કપડા તો તે પહેર્યા છે. આ તો આજ પહેર દીધા કાલ હું પહેરશું. તારા મોમને રાતે ધોઈ નાખે ને પછી હવારે તું પાછી પહેરી લેજે. હવે એક ને એક તો ના પહેરાય. કોકુ કે કા તો એક ને એક કપડા પહેરાવ. અલી તને ખબર નહીં તને લાવવા મે નહીં મારે જોશી નહીં. લે સતા કપાઈ જઈ લે. અહીં મારું કપાઈ જશે. તારા કપાઈ સોતી રાખ ને તું મારી. તને લાવવા કપડા લઈ આવશો કે નહીં. પણ તને લાવવામાં તો મેં જેટલી મહેનત કરી હે કેવું ગોલમાલ કર્યું તાન તો તું આવી છે. તને હજુ ખબર નહીં. હજી તો ગોલમાલ તો બાકી છે. આ તો કશું નહીં. આ તો ટેલર. તેલા એટલે આખું ફીરકું છે. ટેલર તો છે. પેલું શું કહેવાય પન્ના દાડા દે તન્ના હજી ચો કપડા લઈ આલ્યા છો કે નહીં. હજી મને દાગીના કોઈ લઈ આલ્યા. કપાઈ જઈ. હું તને કહું તારા કપડો લેવા માટે તો મેં આખી લોન લીધી છે. અને તું આમ તને હું આમ પણ લોન લીધી તો લોન હું લોન કોઈ બેંકમાં મૂકવા રાખી કાઢીને લાવો મારે કપડા લેવાને. પણ માય બાબુ એ માય દીકુ તારા માટે તું આખું ગોમ વેચી મારું. તને ખબર નહીં. બીજું તો જો મારે જો હું તમને કહી દઉં કપડા 2 જોડી લેશું બરોબર અને પછી કટલરીમાં જશું તે થોડું મને બુટ્ટી ને ના સેટ ને એવું બધું લેવાનું હો. લગનમાં પહેરવા થશે. હવે લગન સીઝન આવશે. લગન પછી મેલું લગન ના બગન પછી તું આગળ તો સારું લાગે. મને આલ દે. કાર્યા કરે તું વરી લોન એક તો મારે લોન પાસ કરાવી તને લોન માં ભરી દઈ સાહેબ. આપણે આજે જશું ફાઇનલ હા. આ ફિરકી પકડો. અલે મારી ફિરકી બિરકી કાર્યો તેલ લેવા જો. તું ખાલી અલે તું ઊભું થાય નહીં થી યાર. પણ મારી વાત તો ખબર બુડા. તાર હારી જોડે મારું તો સેટિંગ કરે બુડા. અહીં મારું પરણે સેટિંગ થયું પેલો લોન વાળો આવશે ને હપ્તો ભરવા તો હું ચો જાય. તમે બેહો તો અલ્યા ભાઈ મને આવરો સંબંધ. અલ્યા બરોબર તો જે કરંટ આવ્યો ને ચાલી વાળી શકે પીટ્યા થોડી વાર નેતર ઓટો મારતા. ચીકી લેતો બગા. ચીકી બાને કહેતો જે ઊંધું બુંધું લાઈન તૈયાર રાખ. બોય ના પર અને તને બનતા આવરે. તો ભોય પરવાય રેડી છે હું એટલે જાને તારી નહીં કહેતો તને તાનો કહું છું. મને તને બનતા આવરે છે ઈ કહું છું પણ
લે આમાં હાલ બોડું ફૂટી જશે પછી મારે જો જવાનું તારે બોલું ફૂટવાની તો જરૂર છે. હું કહું હબળન આપણે હોજે પછી ગાર્ડનમાં ફરવા જશું એચકા બેચકા ભાભી મારું એક ગોઠવા તો ઉંતરવાનું પણ હું એક ગુંચરું સોરી નાખું. હા પણ હવે કરી આપું છું કઈ ટેન્શન લો હો પણ હું મોણ લચ્છા વેણું છું. મોણ મારો મેર પડ્યો છે તું કા વચ્ચે. પણ હું ભાભી કહું છું મારું એ ચોક ગોઠવાય તો મારે ગુંચરો છોડતા ફાવે. હા હા તો બધા જિંદગી ગુંજળા બંધાઈ જશે ને તો સોરદાખી જિંદગી નીકળી જશે એટલે શાંતિ રાખો તો તું હારું. બોલે હન મને તો કેવું થાય છે. હાર તો હું ચીકી લેતો ખરેખર તારી જરૂર તો શિયાળામાં જ પડી. મોટી મોટી બધું ઉડી મારો. આવું હે નહીં બધા ચક્કા કરી ગયા ને મુએ કરી દે તું આવું કરે તો. હું કહેતી હતી બીજું આપણે ચો જશું તું જોખન ખાય ને એટલે હું તને લઈ જાય. ગોધીનગરના 26 ના ગાર્ડનમાં જશું કે 28 ના 26-28 ના ગાર્ડન માં નહીં જવું. હા સચ્ચિયા હા. ઉતરોના દાર ચપટા વાળો આવ્યો છે. નેચર ઊભું છે. આઈ ગયો. આયો આજુ તો મારા હપ્તે લાય મેર પડ્યો ને નપતા વાળો આઈ ગયો. હું કરું ભાઈ આય તું નેચર. હાલ તો હસી હસીન તો આખું ધાબુ ગોડું કર્યું છે રોવા માંડ્યા હપ્તા વાળો આવ્યો મને જા દે એટલે ઉતર ના આવ શું લે મોણ મજા આવી હતી નારો હપ્તા વાળો આવી ગયો. આવ છું. ઉતર ને પણ ઉતર મોમાં પડ્યા આગળ અરે રાગ રાગ અને તમે બે તો ઉતરી જા અને હું હોય રહી જઈ ઉતાર નહીં યાર. હાર જા તું ઉતર તો લે ઉતરો. અરે પણ પકડો તો ખરા મને બીક લાગે અને એકલા એકલા ઉતરી જા હાલ લ્યો પાકરું છું પણ હું કહું મારું સેટિંગ કરી આલ છે ને હવે. અરે ઓવર યારજી તમે કોઈ ચિંતા કરો છો હા ના કે હવે તો હલાવું છું આ સીડી ના 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 ધોઈ નાખું હવે કરી આલ છે ને. હા પાકું પાકું ફાઇનલ હા ને? કાલ જ જોઈએ આવીએ આપણે બે તકાલ તૈયાર થઈ જજો હા તને ઉતરો તા પકડજો પણ સીડી હો ઉતરો. પકડો આ હા. ઉતરું હા ઉતરો પાકું પાકું સીડી તો નહીં આલા ના લન ફાઇનલ ના તમે ફાઇનલ ના અમે ફાઇનલ હા તો ઉતરો તા તમારા વહુની શોગન ઓહો વાહ પકડજો હે આજે તો લાયો નહીં વહુની સોગન ગલાવી છે. એ પકડજો હા પકડી પકડી ના 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 તમે સીડી હલાવો છો હા લ્યો આ લ્યો એ લ્યો આવો ઊંધો ના પડો હો ના કે મારી બોચી મળી નાખશો તમે. એ સત્ય ચોથી ચોથી લાયો છે. આ કશું નહીં લે હેડો. આયા તમે આયા જ ના ભાઈ આબુ તો પડે ને અમારે તો આવવું પડે તમે ભૂલી જાઓ પણ અમારેથી ના ભૂલાય ને ભાઈ એ બધું જવા દો. તમને મારા બોર્ડ નું એડ્રેસ ક્યાં આલ્યું. જો ભાઈ પૈસા હાલે ને ને પૈસા હાલવા વાળો મોણા બધી ડિટેલ કાઢતો હોય આખી કુંડલી કાઢીને બેઠો હોય એમ તો કોઈને પૈસા ના હાલે ને હા આમાં આપણે એ બધું તો ઠીક હે આ નવું લાયા એને એડ્રેસ આલ્યું ને એવો મારું ને મારું એડ્રેસ આલ્યું બોર્ડ નું તમારે આવવાનું તમ જીવતો ને મને. આપણે ભાઈ ટોટલ 5 હપ્તા તમે બાઉન્સ કર્યા હપ્તા ભાવ થઈ 5 હપ્તા બાઉન્સ થઈ ગયા તો આમાં શું કરવું કયો પણ કયો આમાં તમે જોયું ને હું શું કરતો તો. મેં બધું જોયું ભાઈ એમ તો મારું મન ઘણું બધું થાય છે મારે બધું છે એટલે મારે તમારી પાસે આ રીતના ઓટા જ માર કરવાના આ તો એવું થાય છે કે ગરીબ હું છું મારે તમારી જોડે માગ કરે હપ્તો હાલો કોઈ એહસાન નહીં કરે તમારા ઉપર હા મને લોન તો લીધી પણ
5 મહિનાથી હપ્તા નહીં ભર્યા? ના ના, અને આ હપ્તા નહીં ભરી શકતો તો મને હું રાખશે? મારે નહીં રહેવું. વાત સાચી તમારી, એહસાન નહીં કરે પણ મોણ મારી ઉતરાણની પતંગ પહેલી સગી હતી તો મને કેવી મજા આવતી હતી, તમે હપ્તો લેવા આવી ગયા. મારે ઢાગા ચગાબા પણ તમે કોક હમા હપ્તા આલી જો ને તો મને આમ ધરપત્ર પોસ હપ્તા સુધી તમે મોઢું બતાવાય આવતા નહીં તો મારે વાયકન તમારા ધૂંધો જોવા આવવા પડી. લેવાનું હતું તાણ કે ધંભા આલીશ યુ હું તો ગાય જેવો છું, મારા ગામમાં રેપ્યુટેશન છે, તમારું ધૂંધું જોઈને જ આલ્યું હતું પણ અમે એમ થાય કે મી ચો આલ્યું યા ચોગરિયામાં આલ્યું ભાઈ, એટલે અમે મહેરબાની કરો હું તમને પગે લાગુ છું કે અમે હપ્તા ભરો, નકર આ વખત મારા અંદરનો જે રાવણ જાગવાનો છે એ પછી તમે જોયો નહીં હોય. પણ તમારી વાત સાચી, પેલીને લાવતા હપ્તાના બધા મારા પૈસા પતી ગયા. એને ઘેર લેવા જો, બસમાં લેજો તો બધું ભાડું ભરું એના પૈસા જતા રહ્યા. બસમાં બધા આવ્યું નહીં તો કાળા કલરનું જેકેટ સારું ગમી ગયું, તમારે તો જેકેટમાં બધા પૈસા જતા રહ્યા. ભાઈ તું જેકેટ લીધું કે એના માટે સુરકેશ લીધું એ મારે કોઈ લેવા દેવા નહીં ભાઈ, મી તને આલે એટલે તારે મને હોમાં હાલવાનું, એનું વ્યાજ પોખતું કરવાનું હોય. પણ મને ખબર છે તમારું લીધેલું મારે તમને હાલવાનું છે, પણ આ શાંતિ તો રાખો યાર. શાંતિ પોચ હપ્તા બાઉન્સ છે ભાઈ, ભાઈ મનાથી ઓનાથી અધિક શાંતિ રહે એવી નહીં. તો 5 હપ્તા બાઉસમાં તમારું કંપની ઉલી ગયું એટલે બધું થઈ ગયું તમારું. આમાં તો ચેટલો નું ભાઈ રાહતાર વળી જાય છે, આમ લેતી વખત તો તમે જેવા ગાય જેવા થઈ જાઓ અને જેવો હપ્તો હાલવાના આવે એટલે આખલાનો રૂપ લેતા તમને વાર નહીં લાગતી. ક્યાં એંગલ થી તને હું આખલા જેવો લાગુ છું? તો હાલો કે પછી મને વાત સાચી, હપ્તો મારે તમારે હાલવાનો છે. ઊભી છે ભાઈ. આદેશ મારા આદેશ બાપુને કહી દઉં કે અરે હપ્તા લેવા આવ્યો છે, તારો સાબરમતી નદી ખોવી નાખશે. આદેશ બાપુને મારે હું લેવા દેવા ભાઈ? અને આદેશ બાપુના કીધા પ્રમાણે તો મને લોન મળી જઈ છે, તું આદેશ બાપુને સમજુ છું આમ એકી ગરદા હા કાઢ નાખે, લોન પાસ કરી નાખે. એટલે લોન ભરવા એ રે આબાના છે? ના લોન ભરવા તો હું જ આવવાનો છું. લોન થી એ લીધી છે તો પછી ઈવન હું લેવા તારે એટલું બધું જોર કરવું પડે? બધું લેવા દેવા એમ જ છે. ચમ હવે તો આદેશ બાબુને કહી દઉં છું કે આના છે ને અને તો રોડ ઉપર રસ્તા ઉપર ભિખારી બનાવીને મૂકી દેશે. બરાબર, એટલે મી તમને તમારું ધૂંધું જોઈને મી આલ્યા. એ તું જોઈ ના કર, તું સુન છું કે તું ના કરે ને કે લાભી લાભદલ આવી થઈ જાય અમને. એટલે તમે લાફા મારવા આવ્યા બેટા તો કણ જ ગાડી ઊભી રહી બરાબર? ભાઈ મને રૂપિયા હાલતાય આવડે છે ને લેતાય આવડે છે, એટલે તમારા હમો રહેવાનું બરાબર. લીધા હોય ને તો આપણો થોડા 4 વેત નેચું રહેવાનું, 5 વેત અધર નહીં થઈ જવાનું. લ્યો થઈ ગયો. હું કહું તમને તમારા હપ્તા બાઉન્સ છે ને એનું કારણ છે યાર. શું કારણ હે? બહેરાન બજારમાં લઈ જાઓ તો બુટી પાર્લરમાં. અરે તું બુટી પાર્લર માં જા કે ડુંટી પાર્લર માં જા, મારે બૈરાન બધા લઈ જવાનું હોય. એટલે તારા બૈરા દેખી હું મારા બૈરાન એવું ના રાખી શકું બરાબર. તી લોન લઈને કર્યું અને મારે તમારા જોડી વ્યાજ લઈને લેવાનું છે ને બૈરાન હાલવાનું છે. પણ ના પેલું ફેશિયલ શું કહેવાય એનું કરાયો ને, હાઈબ્રો આ ડુંગો છોલાયો ને એમાં બધા પૈસા મારા પતિ જતા, હપ્તો તો અહીં લાઈન ભરું. એટલે એમને આ બધું મારે આ માર છોકરાને હું પકડ્યું છે? અબે તું હે, તો કોઈ મેલ- ખબર બબર પડે છે? અને તું ચો જ્યો તો? હા, આ ભાઈબંધો જોડે આ બધા લવારી કરવાની છે તારા? આ ભાઈબંધ નહીં, કોણ છે? અરે હપ્તો લેવા આવ્યો છે. ઓ તો જાડી ના કાચી, લઈએ લોડો કે પૈસા. ઓ જાડી કાચી ભૂસા એ નહીં. વ્યવસ્થિત વાત કરવાની હો, કહી દઉં તમને હું. કાચી તમે કાચી પતલા છો એટલા? જાડી કાચી નાખી દો લે મીએ તબાને. મારી તો ઘૂંઘરું ચાલે તો ને આ તે આ નહીં આલ્યો, આ આમ ઝાલતા નહીં આવડતું? પૈસા લીધા હતા તમારા છોકરા, એવું ચાલતા નહીં આવડતું? તે હું નવાઈ કરી પૈસા લીધા છે તે? એટલે લેવા આવો. હાલ નહીં શું કોઈ ઘર વેચીને જતા રહ્યા છે? પૂરા બાકી રહ્યા છે? તારા આવા જ પ્રશ્ન હોય, ઘર વેચીને જતા રહે તો પછી લેતી વખત વિચાર કરવો પડે તમારે. અરે પણ વાત સાચી હતી કે આવું નહીં થાય. આમાં હપ્તો બાઉન્સ થઈ ગયો, તમારું શું કહી ગયું? હા, તમારું હું કહાઈ ગયું લ્યો, આમ તો કહી દીધું હું કહાઈ ગયું. ભાઈ અમારું કહાઈ ગયું એટલે તમારે આટલા સુધી લો બતાવવું પડ્યું. ઓ ભાઈ. હા. આવશે ને તારો લાશ. એવું છે? હા, તો સુધી મારા છોકરાને એક શબ્દ કહેવાનું નહીં. હા,
હારું જે થાય ને ઉખાડી લેવાનું બાલી ને કહું કરશો કયો આ તો આપણા બોર ઉપર આવીને ધમકી આલે ને પાછો મને તો ગુકરો ચાલે લેવાની શીની ધમકી આલો છો શીની ધમકી આલો છો નાના શરમ નહીં આલતી તો રૂપિયા લે પણ તાન લે ચીની ધમકી આલો ચીની ધમકી લો પાવર કરો છો ચેટલો અરે આવા તને ખબર નહીં પડતી આવાના જોડે હું રૂપિયા લાવતો હશે આવા કાળા ડંભાળા જોડે એ રોમઢોલ તારે શાંતિ રાખવાની અરે બાલી આ તો તને આમ થોડું કે છે એ રોમઢોલ બોમઢોલ નહીં કહેવાનું મને પતરા જેવો છે ને વળી પતરા વેડા કરતો હોય આણી દાળ શું વધારે જફા કરતા નહીં તો હોય આની નહીં બતાવવાની પૈસા લે તાણ બીજું તો હું નહીં બતાવવાની નહીં થાય જે થાય ને કર લે નહીં થાય મારો છોકરોય નહીં આલક મુઈ નહીં આલું જે થાય ને કર લે એવું ને હા તારામાં જો તાણ જોયા જેવી ના થાય તો તું એ મારી માતા જોશે હા બસ આમાં કશું વળી નહીં ને એટલે લોકને બસ માતા જોશે અલે ભાઈ પૈસા લેવા જો તાર માતાને પૂછો કે માતાજી હું પૈસા લાવું બાઉન્સ બાઉન્સ થાય તો તમે જોજો આ બધું પૂછી જો હા પૂછીને આવ્યા તને હા તાણ હું અને હાલવાના ને એટલે ભાઈ અત્યારે આવી બધી બહુ સિસ્ટમો ચાલી તમને અત્યારે મજા આવી હોય તો અમારી આ કોમેડી ચેનલ ગુજ્જુ કોમેડી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આ તો એક ખાલી મનોરંજન પૂરતો જોક્સ હતો બાકી કોઈએ ખોટું લગાડવું નહીં બાકી ધંભા ઠાકોર ના જય માતાજી હા